મધ્યપ્રદેશની અંદર એક આપણું કાંપી ઉઠીએ એવી એક ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશનો દેવાસ છે ને, એમાં પોલીસ દ્વારા કસ્ટડીમાં 3 દલિત યુવાનો ઉપર એને અમાનુષી અત્યાચાર ગુજર્યો. અને આ ઘટના છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ. પછી ટીવી મીડિયામાં તો નથી, મેઇન ટીવી મીડિયા કોઈ આનું નોંધ નથી લીધી, પણ સોશિયલ મીડિયામાં અમુક જગ્યાએ એનું ચોક્કસ એની નોંધ લેવામાં આવી છે. એ ઉપરાંત જો આમ તમે આ ગુજરાતનો એક સમાચાર છે, ગુજરાત ટુડે, એમાં થોડું એનું મોટો એક લેખ લખવામાં આવ્યો છે કે માર મારવામાં આવ્યો, એના નખ ઉખાડી નાખવામાં આવ્યા. એટલે આટલી બધી હદ સુધી એને મધ્યપ્રદેશ પોલીસે અત્યાચાર કર્યો. એ 3 યુવાનો છે, એક મૂર્તિ લેવા ગયા હતા અને એક જગ્યાએથી એને મૂર્તિ લીધી અને ખરીદી અને બીજી જગ્યાએ અહીંયા જોવા ગયા હતા. તો એ જોવા ગયા એટલે એમ કેટલું એ સીસીટીવીમાં છે તે કે જોવા ગયા એવા એમ આમાં સમાચારમાં એવું છે કે 50 સીસીટીવીના આધારે એની ધરપકડ કરી. પણ એ અંદર જોવા ગયા તો એ છોકરાઓને એમ કહેવાનું, ભાઈ અમે બીજી જગ્યાએ એટલા માટે જોવા ગયા તો અહીંથી કદાચ અમને ટાઈમે ન મળે તો અમે ત્યાંથી લઈ શકીએ. તો એ જે ખરીદી છે એને એ નહીં, પણ એની પાસે 15,000ની રિસિપ્ટ બતાવે છે કે અમે અહીંથી ખરીદી છે. હવે પોલીસે એક પણ સીસીટીવી એવો નથી એને મળ્યો કે જે તોડતા હોય મૂર્તિ. તો એ દુકાનમાં 2 કે 3 મૂર્તિ તૂટેલી છે, એના કારણે આ 3 ને પકડી લીધા. અને પછી પોલીસે એના ઉપર 3rd ડિગ્રી ખૂબ માર્યા. અને આ એનું જે સમાચાર છે ને, તમે જો નવભારત ટાઈમ્સ એનું મેં આખું લીધું છે, તો એનું ગુજરાતી કરીને લીધું કે એમાં મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં પોલીસ કસ્ટડીમાં 3 દલિત યુવાનો ઉપર હુમલો કરવાના આરોપની તપાસ શરૂ થઈ છે. રવિ અજમેરી, રિતેશ અજમેરી અને રિતેશ સિનમની 6 ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી. આ લોકોએ 5 ઓગસ્ટે મૂર્તિ તોડી હતી એવું એની પાસે આરોપ છે એના ઉપર. એટલે ભગવાન ગણેશ અને દેવીની મૂર્તિ તોડવામાં આવી, આવું કેસ એના ઉપર છે. એમાં 50થી વધુ સીસીટીવીના ફૂટેજ એને એ લોકોને મળ્યા હતા, પણ ક્યાં એ અંદર જતા હોય એ ટાઈપના છે. જામીન મળ્યા બાદ આરોપી એના પરિવારના એના જે સભ્યો છે એને પોલીસ ઉપર ગંભીર આરોપ, જેને એને પકડ્યા અને જજ સામે રજૂ કર્યા ત્યારે તો મારના બી કઈ બોલ્યા નહીં. એટલે ત્યાર પછી કોંગ્રેસના માજી સંસદ સભ્ય અરુણ યાદવ એમને આખું સોશિયલ મીડિયામાં મૂક્યું અને માંગ કરી કે ભાઈ આ તો ખૂબ જુલમ છે અને એ કોર્ટ છે પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવાની માંગ કરી અરુણ યાદવે. એટલે ડીજીપી સાહેબને એને લખીને આપ્યું અને ઉચ્ચ સ્તરીય તપાસ ગોઠવવાનું વાત કરી. એટલે પોલીસે તો પછી એમ આશ્વાસન આપ્યું કે ભાઈ અમે તપાસ કરશું અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે એવું પોલીસે કીધું છે. તો આપણું સવાલ એ છે કે દેશની અંદર કોઈ પણ જગ્યાએ એસસી, એસટી, ઓબીસી કે દલિત, ખાસ કરીને આપણા દલિત સમાજના લોકો ઉપર માનો કે અન્યાય થાય કે અત્યાચાર થાય, એ જાતિના આધારે થાય કે તમે જુઓ વર્ણના આધારે, તો એ કોઈ રીતે સહન ન કરી શકાય. માનો કે અંદરો અંદર ભેદભાવ થતા હોય, આપણે એકબીજાના લોકોને ખૂન પણ કરી નાખીએ, પણ જાતિના આધારે થાય, દબિંગ જાતિના લોકો અથવા તો શાસન પ્રશાસન કે આપણે નીચી જાતિના લોકોને એ સમજીને આપણા ઉપર અન્યાય કરે, અત્યાચાર કરે, આપણી બેન દીકરી ઉપર બળાત્કાર થાય કે આવી રીતે યુવાનો ઉપર અન્યાય અત્યાચાર કરે, તો એના માટે જવાબદાર કોણ? શાસન તો છે તે શાસન પ્રશાસન કે જે રાજ્ય સરકાર છે એ કાયદો અને ન્યાયની વ્યવસ્થા એના માટે છે જવાબદાર. એને બધાની સુરક્ષા આપવી એની જવાબદારી છે. ખુદ પોલીસ જ જયારે આ કરે તો પછી એમાં બીજું શું થઈ શકે? તો આવી ઘટના છે એ રાજ્ય સરકાર નથી રોકી શકતી, તો રાજ્ય સરકારને તો આપણે ચૂંટીને મોકલીએ છીએ, તો આપણે સૌ જવાબદાર કહેવાય કે નહીં? એના માટે આપણે ઓબીસી, એસસી, એસટી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણને જે મતનો અધિકાર આપ્યો છે એ આપણે રાજા બનવા માટે, એને બદલે આપણે લોકો શું કરીએ છીએ કે જે બ્રાહ્મણ વાણિયાના પક્ષો છે એને શાસક બનાવીએ અને પછી આપણા ઉપર આવા અન્યાય અત્યાચાર થાય. તો જે બાબા સાહેબે મતનો અધિકાર આપ્યો એની કિંમત જ આપણે સમજી નથી શક્યા. શા માટે આપણે ખુદ શાસક નથી બનતા? ઓબીસી, એસસી, એસટી આપણે ભેગા થઈએ તો આપણા 85% જેવા મત થઈ જાય, તો દેશની અંદર લોકશાહી વ્યવસ્થા છે, આપણે જ શાસક બની શકીએ. અને સીધી વાત છે કે શાસક બનીએ તો આવો માર ખાવાનો વારો ન આવે. માનની કાશીરામ સાહેબનું એક સરસ મજાનું વાક્ય છે કે શાસક સમાજને ક્યારેય માર ખાવાનો વારો નહીં આવે.
માર ખાવાની વાત તો દૂર, તમારે અમે કોઈ ખરાબ નજરે જોવાની પણ હિંમત નહીં કરે. તો કાશીરામ સાહેબની જે આ વાત છે એ આપણે કેમ સૌ સમજતા નથી, બાબા સાહેબની વાત સમજતા નથી. તો આ વિશે આપણી સાથે વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર કેબી બાબરિયા જોડાણા છે. કેબી બાબરિયા સાહેબ, તમે આવી ઘટના બને છે દેશમાં, એના માટે આપણે લોકો શું કરવું જોઈએ, આપણા સમાજે શું ચિંતન કરવું જોઈએ? આ ઘટના બને તો એ ઘટના મારી કે તમારી સાથે બની છે, મારા ભાઈ સાથે બની છે, મારી દીકરી સાથે બની છે, એવી રીતે જ્યાં સુધી આપણે લાગણીશીલ નહીં થઈએ ત્યાં સુધી આપણે એમ જ વિચારશું કે તો બીજે ત્યાં બીજા રાજ્યમાં થયું, મારે શું. એમ નહીં, મારી દીકરી કે મારો ભાઈ કે મારી બેન સાથે થયું તો તમને એની ગંભીરતા સમજાશે. તો આ વિષય ઉપર આપનું શું કહેવાનું? જે ઘટના જે જીવનભાઈ જે બની છે એ ખૂબ જ દુઃખદ છે અને એ ઘટનાને હું એને વખોડું છું અને સાથે સાથે એ પણ કહેવા માંગુ છું કે ભાઈ આવી ઘટનાઓ શા માટે બની રહી છે? આટલી હદે જે રાક્ષસી વૃત્તિ હોય એ રીતે પોલીસ જો વર્તી રહી હોય તો એ આટલી હદે રાક્ષસી રીતે વર્તવાની એને સત્તા કે એને તાલીમ કોણે આપી છે ને આવા હુકમો એને કોણ આપી રહ્યું છે? ભારતીય જનતા પાર્ટી જે છે એ કિસાનો, મજદૂરો, દલિતો, પીડિતો, કારીગરો જે છે એ આ પાર્ટી જે છે ફક્ત ધનવાનોની પાર્ટી છે અને આ જે બધો પીડિત વર્ગ જે છે જેને આપણે ઓબીસી, એસસી, એસટી પણ કહી શકીએ અને એ સિવાય પણ પીડિત વર્ગ જે છે એ બધા જ જે ગરીબો, કિસાનો, મજદૂરો જે છે એમને જે છે ભારતીય જનતા પાર્ટી જે છે એ કીડા મકોડાની જેમ એમની સાથે વર્તાવ કરી રહી છે. એમાં ભારતીય જનતા પાર્ટીમાં એક તો દયા જેવું નામ નથી. એ લોકો જે છે એમાં દયા જેવો છાંટો નથી અને એ અધિકારીઓને આટલી હદે છૂટ આપે છે કે એ એક રાક્ષસી વૃત્તિના હોય એ રીતે એ આરોપીઓની સાથે જે છે પોલીસ કસ્ટડીમાં વર્તાવ કરે છે. તો હું તો કહું છું કે ભાઈ પોલીસ તંત્ર જે છે આ આટલી હદે જે નાલાયકી કરે છે એનું કારણ એક જ છે કે ન્યાયતંત્ર એ પણ આ લોકોને જે છે એ તાત્કાલિક એક્શન લઈ અને એવી તપાસ નહીં, એમને તાત્કાલિક એના સામે એફઆરઆઈ દાખલ કરીને પહેલા તો એમને પણ જેલમાં નાખવા પડે, પછી જ એની ઇન્કવાયરી ચાલુ થવી જોઈએ. ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી એ એક નાટક છે ચીમનભાઈ. આજે ડિપાર્ટમેન્ટ ઇન્કવાયરી કરી રહ્યું છે ડિપાર્ટમેન્ટ. અરે ભાઈ, તમે બધા ચોર ભેગા થઈને ચોર જ તપાસ કરો તો કઈ રીતે તપાસ થવાની છે? તો આની ન્યાયિક જાંચ તાત્કાલિક જે છે એ કોર્ટના માર્ગદર્શન નીચે થવી જોઈએ અને કોર્ટે જે છે એ આવી ઘટનાઓ જે છે એની શું મોટો એક્શન લેવા જોઈએ, જાતે જ જે છે એ સામે આવી અને આની સામે ફરિયાદ દાખલ કરવી જોઈએ. બીજી વાત છે કે આપણે કહ્યું કે ભાઈ આપણને જે છે એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે તમામ લોકોને મતનો અધિકાર આપ્યો છે અને એ મતનો અધિકાર જે છે એ આપણે એનો ઉપયોગ જે છે વ્યવસ્થિત કરતા નથી અને આ ધનવાન લોકો જે છે, આ વાણિયા બ્રાહ્મણોની જે પાર્ટીઓ જે છે એમને આપણે મત આપી અને એમની ગુલામી કરીએ છીએ અને આ અત્યાચારો જે છે એ સહન કરવા પડે છે. તો આટલા મત જે છે એ ઓબીસી, એસસી, એસટી, બરોબર, કિસાનો, મજદૂરોના આટલા મત છે છતાં પણ આ ધનવાન લોકો આપણા મત ખરીદી અને આપણા પર રાજ કરી રહ્યા છે. તો જ્યાં સુધી આ પીડિત સમાજ જે છે, ગરીબ સમાજ છે, દુઃખી સમાજો જે છે, પછી કિસાનો હોય, મજદૂરો હોય, કારીગરો હોય, શા માટે કિસાનો, મજદૂરો, આદિવાસી, દલિતો શા માટે એકઠા થઈ અને આ ધનવાનો જે છે જે જાલિમ રીતે વર્તી રહ્યા છે, અંગ્રેજો કરતા પણ ખરાબ રીતે જે છે આપણે યારે વર્તાવ કરી રહ્યા છે, તો શા માટે આપણે એમને શાસન પર બેસાડવા જોઈએ? શા માટે એમની ટિકિટો લે છે? જે ધારાસભ્યો જે છે શું એમને શરમ નથી આવતી કે આટલી હદે જે છે એ નખ ખેંચી નાખે એક આરોપીના? એટલી હદે જો એ અમાનુષી અત્યાચાર ગુજારતા હોય તો આ ધારાસભ્યો જે છે શું કામ એમની ટિકિટ લે છે? અને આ સમાજે પણ જે છે વિચારવું જોઈએ કે આ પાર્ટીના માલિકો જે છે એ
વાણિયા બ્રાહ્મણો છે અને તે લોકો જે છે એનામાં દયા જેવું છે જ નહીં, દયા જેવો છાંટો નથી. તો એમણે બહુજનોની જે રાજનીતિ, બહુજન રાજનીતિ, જે ગરીબો, કિસાનો, મજદૂરો, આમ લોકોની રાજનીતિ કરે છે, એમના હક અધિકારોની રાજનીતિ કરે છે, એમને જે છે જેમનામાં સંવેદના છે, જેઓ ગરીબો પીડિતોના દુઃખ હું છે એ અનુભવે છે, એવા લોકો જે છે એ જયારે બહુજન પાર્ટી બનાવી અને બહુજન રાજનીતિ કરતા હોય તો તમામ બહુજનો એ જે છે ઓબીસી એસસી એસટી ના લોકોએ આ વસ્તુને બરાબર સમજવી પડશે અને બહુજનોની જે રાજનીતિ છે એમાં તેમણે પાછું આવવું પડશે. જ્યાં સુધી તેઓ આ જે વાણિયા બ્રાહ્મણોની જે પાર્ટીઓ જે છે એમની સાથે જ્યાં સુધી કામ કરતા રહેશે ત્યાં સુધી આવા અમાનુષી અત્યાચારો ચાલુ જ રહેશે. જ્યારે જ્યારે ઘટનાઓ બને ત્યારે આપણે જે છે એ 2 દિવસ જે છે એ દેકારો કરીએ, રાડો પાડીએ, પરંતુ એ ઘટનાઓ રોકાતી નથી. કારણ કે શાસકો જે છે એમણે આવા અધિકારીઓને તાલીમ આપીને ત્યાં મોકલેલા છે. આવી વિચારધારા વાળા જે માણસો જે છે એમણે એને નોકરી ઉપર રાખેલા છે, એટલે એમના ઈશારા ઉપર જે છે એ પણ જે છે એ રાક્ષસ બની અને આવી રીતે દબાયેલા, કચડાયેલા દલિતો, કિસાનો, મજદૂરો જ્યારે પણ આરોપી તરીકે એમની સામે આવે ત્યારે એમની અંદર એક જાતિવાદનો જે છે એ અધિકારીઓના મગજમાં પણ એક કીડો જે છે આ લોકોએ ઘુસાડેલો છે. એટલે એ એક કાયદાની જે મર્યાદા જે છે કે કાયદામાં જે નીતિ નિયમો જે છે એ નીતિ નિયમો મુજબ તેઓ કામ નથી કરતા, પરંતુ તેઓ એક દુશ્મન તેમની સામે આવેલો હોય એ રીતે તેઓ એની સાથે વર્તે છે. આજે જે ઘટના બની, એક નખ ખેંચી નાખ્યા 3 છોકરાઓના, જે દલિત સમાજના 3 છોકરાઓ હતા એના નખ ખેંચી નાખવા સુધીની આવી ઘટના જે છે એ હૃદયને જે છે એ ખૂબ મોટો આંચકો આપે છે. અને છતાં પણ જે છે એ હજુ સુધી જાણવા મળ્યું કે હજી સુધી એના સામે એફઆરઆઈ નથી થઈ. હજી ખાલી વાતો જે છે એ તપાસની વાતો કરશે. શાની તપાસ? સામે આટલી ઘટના બની છે, નખ ખેંચી નાખેલા છે અને પોલીસ કસ્ટડીમાં નખ ખેંચી નાખેલા છે, તો એફઆરઆઈ કેમ દાખલ નથી કરતા? એફઆરઆઈ દાખલ કરીને પછી તપાસ કરો. એફઆરઆઈ વગર કઈ રીતની તપાસ કરવાની? ખાલી તપાસના નાટકો કરો છો અને આવી રીતે જે છે એ આ દબાયેલા, કચડાયેલા તમામ વર્ગોને તમે ડરાવીને જે છે એ આ દેશ ઉપર રાજ કરી રહ્યા છો. પરંતુ સમાજ એક દિવસ જાગશે, 100% જાગશે અને ત્યારે જે છે એ તમને પણ જે છે તકલીફ પડશે. એટલે તમે આવી તમારી માનસિકતાને છોડી દો. તમામ આ દેશના તમામ નાગરિકો એ આ દેશના નાગરિકો છે, આ કોઈ વિદેશમાંથી આવેલા નથી. તો તમે શા માટે જે છે એ આ મોજૂદા શાસકો શા માટે એમની સાથે એક બદલો લેવાની ભાવનાથી કેમ રાજ કરે છે? એમની જવાબદારી થાય છે કે તમામ નાગરિકો જે છે એમની રક્ષા કરવી, સુરક્ષા રાખવી, અને એના બદલે એ પોલીસને જ આવી સત્તા આપી દે કે તમે એના નખ ખેંચી નાખો, એને ઊંધા લટકાવો, એને મારો, એને ખૂબ જ મારો. આવી હદે જો આ શાસન કરતા હોય તો આવા શાસકોને જે છે એ હવે સમય આવી ગયો છે કે આને ઉખેડીને ફેંકી દેવા પડે. એ સિવાય જે છે એ ચિમનભાઈ આનો કોઈ ઈલાજ નથી. ખૂબ ખૂબ આભાર કેબી બાબરિયા. મિત્રો, કેબી બાબરિયા સરસ મજાની વાત કરી. આ જ ઘટના છે જે મધ્યપ્રદેશની, એનો એક આપણે બીજો સિક્કાનો બીજી બાજુ લઈએ તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના કારણે આપણે સૌ, આપણે કોળી, ઓબીસી, એસસી, એસટી, જે કઈ આપણને માનવીય હક અને અધિકાર મળ્યા છે ને એ ડોક્ટર બાબા સાહેબના બંધારણના કારણે. તો બાબા સાહેબે સ્પષ્ટ કીધું છે કે જે ધર્મ છે એક જન્મથી એમ કે તમને શ્રેષ્ઠ માને, બીજાને ઊંચો બને, એ ધર્મ છે ને એ ધર્મ નથી, પણ આપણા લોકોને ગુલામ બનાવવા માટેનું કાવતરું છે. જો એસસી એસટી ઓબીસી જે શૂદ્ર વર્ણના લોકો આવે એને એમ કે આ ધર્મ હિન્દુ ધર્મ છે, એ તો હલકા વર્ણના, નીચ, નાલાયક, અધમ જાતિના જ ગણે. ભલે આપણે ભણી ગણીને કલેક્ટર થઈ, વકીલ થઈ, રાષ્ટ્રપતિ થઈ, તો આપણી સાથે આ જો વર્તન થતું હોય તો આપણે વિચાર કરીએ કે ભાઈ છેલ્લા 1000 વર્ષના ઇતિહાસમાં આવી જે બધી મૂર્તિઓ છે, આપણા લોકો જે એનું બીજા એ માનો કે ઘટના બની બહુ નિંદનીય છે, વખોડવા લાયક છે, પોલિસી કરી જ ન શકે. પણ માનો કે આપણે વિચારીએ કે આપણા જે ભાઈઓ છે એ આવી મૂર્તિઓ પાછળ ગાંડા થવા કે ઘેલા થવાને બદલે ડોક્ટર બાબા સાહેબે જે રસ્તો બતાવ્યો છે એ રસ્તા ઉપર ચાલતા હોત તો આ મૂર્તિઓ છેલ્લા 1000 વર્ષમાં આપણને ક્યારેય બચાવવા નથી આવી. બરોબર છે? આપણને કોણે બચાવવા આવ્યું છે? તો બાબા સાહેબનું બંધારણ, કાયદો.
તો આવી મૂર્તિઓ છે એ આપણા જે પૂર્વજ થઈ ગયા, ગૌતમ બુદ્ધ છે, સંત કબીર સાહેબ છે, જ્યોતિબા ફૂલે, પેરિયાર રામાસ્વામી, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, આમને ક્યારે આપણા જે પૂર્વજો એમને કીધું છે કે ભાઈ તમે આ મૂર્તિઓની પૂજા કરજો તો તમને તમારો ઉદ્ધાર થઈ જશે, તમારું રક્ષણ થશે? તો આપણે સૌ જાગીએ અને બાબા સાહેબે જે રસ્તો બતાવ્યો છે કે 14 ઓક્ટોબર 1956 ના દિવસે જે બાબા સાહેબે બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી અને પોતે પહેલા લીધી અને પછી 2 દિવસમાં 8 થી 9 લાખ લોકોને દીક્ષા આપી, તો આપણે બાબા સાહેબ જે બતાવેલો માર્ગ છે એના ઉપર કેમ નથી ચાલતા? જો આપણા લોકો બાબા સાહેબે બતાવેલ ઉપર માર્ગ ઉપર ચાલીએ તો આવી ઘટના બને જ નહીં. મૂર્તિ લેવા આપણે જવાનો પ્રસંગ જ ન આવે. મીન્સ કે આ જો યુવકો બાબા સાહેબની જે રસ્તો બતાવીને ગયા છે એના ઉપર ચાલતા હોત તો સ્વાભાવિક છે કે મૂર્તિ લેવા ગયા જ ન હોત, એને મૂર્તિમાં રસ ન હોત અને કઈ આરોપે ખોટો આરોપે ન લગાડી શકે આપણા ઉપર. પણ આ મૂર્તિઓ લાવીને શું કરે છે? આપણા 15,000ની મૂર્તિ લીધી, પછી મંદિર બનાવશે, એની પાછળ ખર્ચો કરશે, એનાથી આપણે ઉદ્ધાર થશે? બાબા સાહેબે આપણને આ કરવાનું કીધું છે. તો મિત્રો આ બાબતે પણ આપણે ચિંતન અને મનન કરવું પડશે. આપણો જે વિડીયોનો જે હેતુ છે ને એ આ જ છે કે ભાઈ આપણે જાગીએ. તો મિત્રો જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન.